નમસ્કાર દોસ્તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ખૂબ જ ગરમી પડી રહી છે. ખાસ કરીને બીજા રાજ્યોમાં તો મને ખબર નથી, સ્પેશિયલી કેમ કે હું ગુજરાતમાં રહું છું એટલે આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ. દોસ્તો ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે. ખૂબ જ ગરમી છે એટલે કે ઘણી બધી જગ્યાએ લોકો ગરમીના લીધે કોઈક પીડિત લોકોને ખૂબ તકલીફો પડી રહી છે. ઘણા બધા લોકો એવા છે જે સ્થળાંતર અહીંયાથી અહીંયા કરતા હોય છે, એમને પણ ખૂબ પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે દોસ્તો મને આજે યાર એવું મહેસૂસ થયું, મને આપણે પર્સનલી એવા લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છે કે ઘણા આપણે યાર જ્યારે ગરમી હોય છે ત્યારે પંખામાં નોકરી વર્ગની વાત હોય યા ઘણા લોકો પંખાની નીચે બેસી રહેતા હોય છે, કૂલરની નીચે. હું પણ મારી જ ચર્ચા કરું કે આજે ખૂબ ગરમી હતી એટલે કૂલરની સામે જ અત્યારે હતો ને અત્યારે વિડીયો બનાવી રહ્યો. તો મિત્રો જ્યારે ચોમાસું આવે છે ત્યારે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ અથવા તો રેનકોટનો ઉપયોગ કરીએ છીએ અને એ પાણીમાંથી બચી જઈએ છીએ. શિયાળો આવે છે ત્યારે ખૂબ ઠંડી પડતી હોય છે, ત્યારે રાત્રે ઊંઘતી વખત ચાદર ઓઢી લેતા હોય છે અથવા તો સ્વેટર પહેરી લેતા હોય છે. પણ ગરમી ઉનાળામાં શું સ્વેટર નથી પહેરી શકતા, છત્રી નથી હોતી. છત્રી આપણે ઉપર રાખીએ તો એ ગરમી તો થવાની જ, સાયામાં બેસવાથી પણ ગરમી થવાની. તો મિત્રો સૌથી હું માનું છું ત્યાં સુધી સૌથી અઘરી વસ્તુ જે છે ને એ આ ગરમી છે. કેમ કે ગરમીમાં લગભગ સૌથી વધારે મને એવું લાગે છે કે આ 3 ઋતુમાં સૌથી વધારે જો તકલીફો પડતી હોય ને તો આ ગરમીમાં પડતી હોય છે દોસ્તો. તો ક્યારેક એવો વિચાર આવે છે કે યાર જ્યારે કોઈ વ્યક્તિ સ્કૂલની બાબતની વાત હોય યા કોઈ નોકરી કરતા હોય છે એ લોકોની બાબતની વાત હોય યા નેતાઓ બાબતની વાત હોય, એ લોકો એસીમાં આરામથી બેસી શકે છે. પણ મજૂર વર્ગ જે મજૂરી કરે છે એ લોકો આવી તન તોડ મહેનત કરતા હોય છે, છતાં પણ એમને પંખો નસીબ નથી હોતો. ક્યાંથી એ પંખો લાવે, ક્યાંથી એસી લાવે, એમના નસીબમાં નથી. કેમ કે એ મજૂરી એટલે કે કડિયા કામ કરતા હોય છે તો મિત્રો ત્યાં ક્યાંથી પંખો લાવતા? જ્યારે કોઈ ગટર લાઈન ખોદતા હોય છે તો ત્યાં ક્યાંથી પંખાની વ્યવસ્થા ક્યાં હોય છે? આવા અનેક કામો મજૂર વર્ગ કરે છે મિત્રો. તો એ લોકોને શું ગરમી ના લાગતી હોય? તો સૌથી કઠિન વસ્તુ જે છે ને એ ગરીબ વર્ગ કરે છે, એટલે કે મજૂર વર્ગ કરે છે. તો દોસ્તો આ મજૂર વર્ગને સરકારી કર્મચારીઓને માત્ર 8 કલાક નોકરી કરતા હોય યા 7 કલાક 6 કલાકને 50,000 60,000 લાખ રૂપિયા 1.5 લાખ 2 લાખ રૂપિયા સેલેરી મળે છે, એટલે કે પગાર મળતો હોય છે. હા, એમની સ્કિલ એમની આવડત અલગ છે દોસ્તો, એ આપણે જાણીએ છીએ. એમની સ્કિલ આવડત પ્રમાણે એમને મળતો હોય છે. પણ મજૂર વર્ગ આટલી ગરમીમાં તન તોડ મહેનત કરે છે, ના પંખાનો એમને હવા મળતી યા ના એસીની હવા મળતી યા ના સાયામાં રહીને કરે, છતાં પણ એમના સાથે અન્યાય તો નથી થતો ને ક્યાંક? એટલી બધી ગરમી વેઠીને તન તોડ મજૂરી કરીને માત્ર 400-500 રૂપિયા માટે આટલું બધું મજૂરી કરે છે. તો શું દોસ્તો એ લોકોને 1 લાખ 1.5 લાખ પગાર આપી શકે છે સરકાર? તો શું મજૂરને 25-30 હજાર નથી આપી શકતી? મજૂરોને 30-35 હજાર યા 25-30 હજાર રોજગારી નથી કરી શકતા એ લોકો? મિત્રો ક્યાંક ને ક્યાંક સૌથી વધારે જો અન્યાય થતો હોય તો એ ગરીબો સાથે થાય છે મિત્રો. મને એવું લાગે છે કે જ્યાં પણ શોષણ વર્ગ એટલે કે શોષણ થતું હોય ને તો ગરીબોનું જ થતું હોય છે. આપણે જ્યાં જોઈએ ત્યાં શોષણ ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, ખૂબ જ ચાલી રહ્યું છે. પણ એ માત્ર ને માત્ર ગરીબોનું, જે બેરોજગારોનું, અશિક્ષિત લોકો છે ને એમ એટલે કે અભણ માણસોનું આ શોષણ થઈ રહ્યું છે મિત્રો. કોઈ હજી સુધી કોઈ વ્યક્તિ એવા નથી કે જે લોકોને જાગૃત કરે, લોકોની સાથે આવીને લોકોના પ્રશ્નો ઉઠાવે. આપણે ઋતુની વાત કરી, ચોમાસાનો હલ છે, શિયાળાનો હલ છે, પણ જે ઉનાળાનો હલ કઈ રીતે કાઢીશું? કેમ કે ઉનાળામાં સાથે પંખા લઈને તો મજૂર કામ કરવાનું નથી, એસી લગાવીને તો કામ કરવાનું નથી, સાયો કરીને તો કરવાનું નથી મિત્રો. ક્યાંક ને ક્યાંક આ બાબતને પણ ધ્યાન દોરવું પડશે. એટલે મજૂર લોકો આંદોલન પણ કરી શકે છે અને ખરેખર કરવો જોઈએ. મજૂરોએ આંદોલન પણ કરવું જોઈએ. મજૂરોએ એક સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ, સરકાર સામે લડવું જોઈએ, સરકાર સામે બોલવું જોઈએ. એટલે શું સરકાર એવું વિચારે છે કે મજૂરોને ગરમી નથી થતી, ગરીબ વર્ગને ગરમી નથી થતી? મિત્રો ક્યાંક ને ક્યાંક ખૂબ અન્યાય થઈ રહ્યો છે.
એટલે આવા અન્યાયને સહન કરવાની જરૂર નથી. એટલે મિત્રો, તમે તાકાત વધશે ક્યારે? કોઈ એક વ્યક્તિ આગળ આવશે ને અને એની સાથે દરેક લોકો ઊભા રહેવા તૈયાર થશે ને તો એ વ્યક્તિની તાકાત વધશે. એટલે બને ત્યાં સુધી એકતા રાખો અને સરકાર સામે બોલવાની પણ ક્ષમતા ધરાવો. જો મિત્રો તમને સારું લાગ્યું હોય, તમને એવું લાગતું હોય કે નરેશભાઈ સારા મોટિવેશન વિડીયો અથવા તો અમારા ઉપયોગી થાય એવો વિડીયો બનાવી રહ્યા છો, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મારી જરૂર પડે તો આ ભાઈને મેસેજ કરી દેજો. હું સામેથી તમને ફોન પણ કરી દઈશ અને બને ત્યાં સુધી હું તમારી મદદમાં પણ રહીશ. બાય બાય.